तो चलो मित्रों, आज આપણે સુદર્શન સેતુ વિશે અભ્યાસ કરીએ અને જો ચેનલ પર નવા હો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો શરૂઆત કરીએ। ભારતનો સૌથી લાંબો કેબલ સ્ટેડ બ્રિજ તૈયાર કરવામાં આવ્યો છે, તેનું નામ શું રાખવામાં આવ્યું છે? જેનો જવાબ આવશે સુદર્શન સેતુ। શું રાખવામાં આવ્યું છે? સુદર્શન સેતુ। નેક્સ્ટ, સુદર્શન બ્રિજની લંબાઈ જણાવો। તો જો કિલોમીટરમાં પૂછાય તો જવાબ આવશે 2.32 કિલોમીટર અને મીટરમાં પૂછાય તો જવાબ આવશે 2320 મીટર। સુદર્શન બ્રિજ પર લગાવેલ સોલર પેનલ દ્વારા કેટલા મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવામાં આવશે? તો જવાબ આવશે 1 મેગાવોટ। કેટલી? 1 મેગાવોટ। આ અહીં આપણે ફોટામાં જોઈ શકીએ છીએ, જે બંને બાજુ સોલર પેનલ લગાવેલ છે। સુદર્શન બ્રિજના નિર્માણમાં કેટલા રૂપિયા ખર્ચ કરવામાં આવ્યો? તો જવાબ આવશે 980 કરોડ। કેટલા રૂપિયા? 980 કરોડ। જો પૂછાય કેટલા લેન છે તો જવાબ આવશે 4 લેન। સુદર્શન બ્રિજ કઈ કંપની દ્વારા બનાવવામાં આવ્યું છે? તો જવાબ આવશે એસપી સિંગલ કન્સ્ટ્રક્શન પ્રાઇવેટ કંપની લિમિટેડ। તાજેતરમાં જ સુદર્શન સેતુ બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું તે કયા જિલ્લામાં આવેલો છે? તો જિલ્લો પૂછે તો જવાબ આવશે દેવભૂમિ દ્વારકા જિલ્લો। સુદર્શન સેતુ બ્રિજની પહોળાઈ પૂછે તો જવાબ આવશે 30 મીટર। કેટલા મીટર છે? 30 મીટર પહોળાઈ। સુદર્શન બ્રિજની બંને બાજુ 2.5 મીટરનો પેડેસ્ટ્રીયન કોરિડોર મતલબ કે ફૂટપાથ, જે સાઈડમાં ચાલવા માટેની જે જગ્યા રાખી છે યાત્રિકો માટે, તો તેનું નામ શું રાખવામાં આવ્યું છે? જવાબ આવશે આસ્થાનો સેતુ। શું રાખવામાં આવ્યું છે? આસ્થાનો સેતુ। અહીંયા જોઈ શકીએ છીએ આ જે લાઈન જે દેખાઈ રહી છે તે ફૂટપાથ છે। સુદર્શન બ્રિજનો શિલાન્યાસ ક્યારે કરવામાં આવ્યો હતો? જવાબ આવશે 2017માં। કોના દ્વારા શિલાન્યાસ કરવામાં આવ્યો તો એવું પૂછાય તો જવાબ આવશે સુદર્શન બ્રિજનો શિલાન્યાસ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યો હતો। નેક્સ્ટ, સુદર્શન બ્રિજનું લોકાર્પણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા। સુદર્શન બ્રિજ કયા બે સ્થળોને જોડશે? તો જવાબ આવશે ઓખા મેઇનલેન્ડ એટલે કે ઓખાથી કરીને બેટ દ્વારકા સુધી। હવે અહીંયા બ્રિજમાં ટોટલ 4 વ્યુઇંગ ગેલેરી પણ આપવામાં આવેલી છે। બંને બાજુ જોઈ શકીએ છીએ। વ્યુઇંગ ગેલેરી મતલબ જોવા માટેની જગ્યા, જેનાથી આપણે બધી બાજુ નિરીક્ષણ કરી શકીએ। સુદર્શન બ્રિજની બંને બાજુ 2.5 મીટરનો પેડેસ્ટ્રીયન કોરિડોર મતલબ કે ફૂટપાથ બનાવવામાં આવ્યો છે, તો તેમાં કયા ધાર્મિક પુસ્તકની કોતરણી કરવામાં આવી છે? તો જવાબ આવશે ગીતાની। કયા ધાર્મિક પુસ્તકો? ગીતા। એ આપણે જોઈ શકીએ છીએ।